નાકા હાલી જ નહોતો હકતો. હાલી જ નહોતો હકતો. 6 મહિનાથી ખાટલામાં હતો. આ પગે ટૂંકો થઈ ગયો હતો. એટલે અત્યારે 100% રેડી ને ડોક્ટર કે 1% જ ચાન્સ છે ઓપરેશન કરીને તો સક્સેસ જવાના. આપણે વગર ઓપરેશન અને વગર દવાએ એટલે કોઈને પણ તકલીફ હોય ને તો પેલે અવશ્ય એકવાર અહીંયા દર્શન સાહેબની મુલાકાત લેજો. ઓલો પગ સીધો રાખો નીચેનો. તો મિત્રો આપણી સાથે આનંદ પ્રભુજી છે, જેમને એવીએન એટલે કે ગોળા સુકાવાની તકલીફ હતી અને તેઓ ચાલી નહોતા શકતા અને પથારીમાં જતા અને અત્યારે એ ચાલે છે ને પછી આપણે એને પૂછે પ્રભુ ચાલો તો જુઓ તો કેમ લાગે? રેડી હાલી જ નહોતો શકતો. એવું તો આનંદ પ્રભુજી આપ ક્યાંથી આવો છો ને કેવી તકલીફ હતી છે જે વાત કરો તો? હું રાજકોટ થી આવું છું અને મારે આ તકલીફ થઈ ને એટલે ગોળા બે સુકાવા માંડ્યા અને ઓપરેશનમાં 1% જ ચાન્સ હતા સક્સેસ જવાના. એટલે હિંમત હારી ગયો હતો કે હવે હું કોઈ દી મારા પગ ઉપર હું હાલી નહીં શકું. પણ અહીંયા ભાવનગર સાહેબ આગળ આવ્યો, એણે વગર દવાએ મને હાલતો કરી દીધો થેરેપીથી. અને સાહેબનું કામકાજ બહુ જ મસ્તીનું છે. તમે ઓપરેશન ફરજિયાત હતું? ફરજિયાત હતું. અને દવા ઇન્જેક્શન ઓપરેશન વગર રેડી? કાંઈ પણ જાતની દવા નહીં, વગર દવાએ. સરસ. તો આ વિડીયો અમે યુટ્યુબમાં મૂકી શકીએ? તમે શું કહેશો? હા, મૂકી શકશો. એમ મૂકી શકશો. અને ખાસ તો તમે કેટલા ડોક્ટરને બતાવ્યું હતું? મેં રાજકોટ, અમદાવાદ, મુંબઈ, જસલોક ત્યાં સુધી જઈ આવ્યો છું. બધાય ઓપરેશનનું જ કહેતા હતા. એ ગેરંટી નહીં, 1% જ ચાન્સ ઓપરેશન પછી. એની બદલે તમે વગર ઓપરેશન હાલતો કરી દીધો. આ બધી ભગવાનની કૃપા અને તમે સાજા થઈ ગયા. ભગવાનની તમારી બેયની થઈ ગયા સાહેબ. તો તમારો અમે યુટ્યુબમાં આ વિડીયો મૂકી શકીએ? મૂકી શકીએ. તો રેડી ને? રેડી. કાંઈ 100% સાજો પહેલેની જેમ, જાણે કાંઈ છે જ નહીં અત્યારે. સરસ. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.